ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. આજનો વ્લોગ એક નવા જ વિચાર સાથે તો સ્ટાર્ટ કરીએ આજનો વ્લોગ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો તમે બધા મજામાં છો. આજનો વ્લોગ સ્ટાર્ટ થાય છે 11:30 આપણે નક્ષભાઈને મૂકીને આવ્યા છીએ અને ક્રિશાબેનને સોડાવી દીધા છે. પણ એટલી વારમાં ક્રિશાબેનને કંઈ નીંદર નથી, હિંચકા ખાય છે. ત્યાં ક્રિશા જો બસ તો રસોઈ તરફ પ્રયાણ કરીએ. હજી કાંઈ રસોઈની શરૂઆત કરી નથી. કપડાં સુકાઈ ગયા છે, સંજોઈને બધું કાઢી લીધું છે. કામવાળા બેન આવશે બપોરે અને અત્યારે આપણે ફટાફટ રસોઈ સ્ટાર્ટ કરી દઈએ. આજનું મેનુ છે રીંગણા વટાણા બટેટા ટમેટાનું શાક, ભાત, રોટલી ને ગાજર મરચાંનો સંભારો. આવું કંઈક મેનુ છે, તો ફટાફટ ચાલો બનાવી નાખીએ. ભાઈ આપણી પાસે અહીંયા મોર્નિંગમાં ફ્રૂટ બજાર લાગી ગયું છે. આમાં આવી ગયા છે એપલ છે, બે આપણે ટેટડા આ એલચી કેળા છે અને આમાં આવી ગયું છે આપણે ગ્રેપ્સ. તો ચાલો બધા જેને ખાવી હોય મારી જેમ કોને કોને ભાવે છે કોમેન્ટમાં કહેજો. હાલો ફટાફટ કરી નાખી. ઓ ફ્રેન્ડ્સ, જો ઘણા બધા હું છે ને રેગ્યુલર ગાજર મરચાં સંભારમાં છું ને ત્યાં દેશી ટમાટા આવે ને તો મને બહુ જ ગમે છે, તો હું એમાં ટમેટું નાખું છું સંભારમાં. મને બહુ ભાવે ખાટો મીઠા વાળો. તમે લોકો કેવી રીતે બનાવો છો કહેજો. અને અહીંયા જો હવે ક્રિશાબેન ઉઠી ગયા છે ને મને હેરાન કરે છે, રસોઈ કરવા દેતા નથી. વારે ઘડીએ એને બસ એને લઈ લ્યો. હવે બસ જોવો છો મારો સંભાર સુધારી લીધો છે અને અહીંયા ક્રિશા જો તોફાન કરે છે. કાંઈ વાંધો નહીં, થોડીક વાર તોફાન કરી ત્યાં આપણે સંભારા માટેનું ગાજર છીણી લીધું. બધું કામ ફટાફટ કરી નાખીએ, નહીં તો હમણાં વળી પાછું કરવા માંડશે. ક્રિશા જો કેવી બળબડાટી કરે છે. આમ જો તમે મારી ઢીંગલી, આમ જો ક્રિશા હે ક્રિશા વાયડી છે, હસે છે જો. ક્રિશા ડબુ એ નામ લ્યો એટલે તરત એને ખબર પડી જાય. આમ જોશે જોજો. સડનલી જોઈશ. ક્રિશા તાર નામ ક્રિશા છે? તાર નામ કિશોર છે? ડેબુ લો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે લંચમાં બેસી ગયા છીએ લંચ કરવા માટે. તો આજનું મેનુ તમને મેં બતાવી જ દીધું, છતાંય આપણે અત્યારે ડીશ લઈ લીધી છે તો બતાવી દઉં. અને ક્રિશાબેન જો ટક 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 ભાઈ જો, અરે વાહ, નાને લઈ દીધું નવું વાવા પહેર્યું છે અને જો પ્લેનથી રમે છે. વાહ ભાઈ વાહ. રીંગણા બટેટા ટમેટાનું શાક છે, ગાજર મરચાંનો સંભારો, ગાજર મરચાં ને ટમેટા, ઘી ગોળ લીધા છે, પેટી છે અને રોટલી અને રાઈસ. તો ચાલો બધા જમવા માટે. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી નક્ષભાઈનો હવે લેશન કમ્પ્લીટ થવા છે ને નક્ષભાઈ માટે આપણે સરપ્રાઈઝ ગિફ્ટ લઈ આવ્યા હતા, એની ફેવરિટ ચોકો પાઈ. ખાવું છે નક્ષભાઈ ખાવા માટે ફૂલ એક્સાઇટેડ છે. કોને ભાવે? મને. તો આવું કંઈક સરપ્રાઈઝ હતું નક્ષભાઈ માટે. તો
ચાલો મળીએ થોડી વાર પછી. ક્રિશાબેન સૂઈ ગયા છે ને આપણે થોડોક આરામ કરી લઈએ. સો ધેન મિલતે હે બ્રેક કે બાદ. અને ઢીંગલી ચાલ તૈયાર થઈ ગઈ મેં ઢીંગ ઢીંગ ચોથી વાળી ચોથી પિન બોલાવી bam 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 કેમ કેમ ક્રિશાબેન ને થોડીક થોડીક કરે ઊભું થવું હોય બસ ચોટીને મમ્મીને ઊભી રહેશે થોડીક વાર પછી વળી પછી બેસ જશે હા દીકલો સારું જો આપણે હવે નક્ષભાઈ જો હજી સૂતા છે વાગ્યા છે સાંજના 7:15 પણ નક્ષભાઈને ઉઠવાનું મન થતું નથી અને આને સુવાનું મન થતું નથી આવ 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 કે મારી જોડે રમવા આવ કે કોણ આવે છે બધાને બોલાવો ચલો મારી જોડે રમવા આવો વાહ ભાઈ વાહ નક્ષભાઈ રમે છે ક્રિશ છે ડિગ 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 હા 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 અહીંયા ગરમા ગરમ બની ગયા છે મુઠિયા આપણે બનાવી છે ભાજી તેની પ્રિપરેશન થઈ ગઈ જો ભાઈ આ ફ્લાવર આપણે બીટ નાખવું છું એટલે લાલ કલર આવે અને અહીંયા પોટેટો ગુડ નાઇટ થઈ ગઈ છે અને અમે આવી ગયા છે હવે બેડ ઉપર નક્ષભાઈ હજી જો ચશ્મા પહેરીને ટેણે યો હની સિંગ બન્યા છે હજી તો મળીએ ચલો કાલે એક નવા જ બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ જય જય કર દે જય જય હા નવું માઉસ છે ચલો જય જય કર દો જય જય મને આટલી વસ્તુ બહુ મજા આવે બાય 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 બાય